3000ની નોકરીથી 300 કરોડના એમ્પાયર સુધી પહોંચવાની જે આખી સફર છે એમાં તમને કયા કી ફેક્ટર્સ કામ લાગ્યા? આજે તમે નાની એવી વસ્તુ લાખ રૂપિયાની બી લો કે પછી તો બી તમને સર્વિસ મળે છે. તો આ તો ફ્લેટો છે, મોટા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. મારી 10 વર્ષ જૂની કોઈ સ્કીમ હોય કે 5 વર્ષ જૂની સ્કીમ હોય તમે જોવા જાઓ તો કેટલી મેન્ટેન છે એના પરથી બિલ્ડરનું મૂલ્યાંકન થાય. બિલ્ડરને સારી જગ્યાએ મોટા પ્લોટ્સ જો અમે આટલી બધી મહેનત કરીને ટેન્ડરમાં પાસ થયા એટલે પહેલાં તો અમને અમારા પ્રત્યે એમ થાય કે અમે આટલા બધા બિલ્ડરોમાંથી અમે આ ટેન્ડર જીત્યું એટલે આજે વર્લ્ડ કપ જીતવા જેવી બાબત છે. માણસના જીવનની સૌથી મહત્વની ઘટનાઓ કઈ? એટલે બાળપણથી જો યાદ કરે તો મા બાપ યાદ કરે બાળકનું જન્મવું, એનું પહેલી વાર ચાલતા થવું. એ જ રીતે માણસના જીવનની અતિશય મહત્વની ભૌતિક ઘટના હોય છે કે એનું ઘર લેવું. પહેલાં એ જ્યારે ઘર લે અને ઘરમાં પહેલી વાર જ્યારે પ્રવેશ કર્યો હોય તો એ સુવર્ણ અક્ષરે લખાઈ જતી ઘટના છે. પણ એના પછી ઘર લેવું કે એ ઘરને ફરી એકવાર બનાવવાનો પ્રયત્ન કરવો, એ બધામાં જ બહુ જ અઘરો શબ્દ આવી જાય છે. એ છે વિશ્વાસ. આપણે એની સંધિ છૂટી પાડીએ તો આપણે એવું કહીએ છીએ કે આ વિશ્વનો શ્વાસ છે, એના પર દુનિયા ટકેલી છે, પણ બહુ ઇઝીલી આવતો નથી. હું એક એવા સેક્ટરની વાત કરવા જઈ રહી છું કે જે સેક્ટર પરના માણસો પર ભરોસો કરવો બહુ એટલે જરૂરી છે અને એ માણસો માટે વિશ્વાસ કેળવવો એટલે જરૂરી છે કેમ કે માણસ એના જીવનની આખી કમાણી એ જગ્યાએ આપી દે છે, બધું જ આપે છે અને પછી પ્રયત્ન કરે છે કશુંક બનાવવાનો. હું રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરી રહી છું. રીડેવલપમેન્ટ વિશે ખાસ તો વાત કરવી છે અને મારી સાથે સ્વરા ગ્રુપના ફાઉન્ડર એન્ડ ચેરમેન કાર્તિક સોની જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. મારે રીડેવલપમેન્ટને બધા વિષય પર અને તમારા ગ્રુપ પર વાત કરતા આવું એની પહેલાં સમજવું છે કે અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં એક્ઝેક્ટલી ચાલી શું રહ્યું છે? મંદી ચાલે છે, તેજી ચાલે છે, કન્ફ્યુઝન છે? આમાં બેન એવું છે કે મંદી અને તેજી જેવો જે શબ્દ છે એ એકચ્યુઅલી હોતો જ નથી. એ ડિમાન્ડ અને સપ્લાયની ગેમ છે. આજે જે એરિયામાં તમારે મકાન લેવું છે એ એરિયામાં તમને જો ચોઇસ મળશે, સપ્લાય ઘણો મળશે તો તમે એ એરિયાની અંદર જે તમને ગમતું છે ત્યાં તમે લેશો. એટલે કહેવાય કે 1000 ઘર બને છે અને 100 જણા લેવાવાળા છે તો મંદી છે અને 100 ઘર બને છે અને 1000 જણા લેવાવાળા છે તો તેજી છે. એટલે આ વસ્તુ આવી છે. એટલે પર્ટિક્યુલર એરિયા વાઇઝ અત્યારે અમદાવાદની એવું છે કે પર્ટિક્યુલર એરિયા વાઇઝ તેજી મંદી ચાલે છે. ઓલ ઓવર અમદાવાદમાં તેજી મંદી નથી. તમે પર્ટિક્યુલર કયા એરિયામાં કામ કરી રહ્યા છો? અમે જે કહેવાય કે સિટીનું જે સેન્ટર અને સિટીનું જે હૃદય કહેવાય અમદાવાદનું હૃદય, એવા અમે વાસણા, પાલડી, પરિમલ, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા, ઉસ્માનપુરા આ બધા એરિયામાં અમે કામ કરી રહ્યા છીએ. જૂનું ભવ્ય ઐતિહાસિક અમદાવાદ એમાં કામ કરી રહ્યા છો. પણ ત્યાં તો જગ્યાઓ બહુ જ ઓછી છે બાકીના વિસ્તારની સરખામણીએ. એટલે આમાં જે કહેવાય કે આપણે જગ્યાઓ ઓછી છે અને એ ઓછી જગ્યામાં જ્યાં જ્યાં પ્લોટ્સ હતા ત્યાં અમે ડેવલપમેન્ટ કરી લીધું અને હાલની તારીખે એવા કોઈ આપણે જે કહેવાય કે બંગલોઝ કે આ તે હવે લગભગ કંઈ બચ્યું નથી. તો એમાં અમે એક વિકલ્પ શોધ્યો કે હવે ચાલો આપણે બહાર જઈએ છીએ પણ બહાર જઈએ તો ત્યાં લેન્ડ પાર્સલ મળી જ જવાના છે, કામ કરવાના છે. તો અહીંયાનું શું? તો અહીંયા પણ કોકે રહેવું પડશે અને રીડેવલપમેન્ટ કરવું પડશે જેથી આપણો અમદાવાદનો વિકાસ બી દેખાય, સારું એમ્બિયન્સ દેખાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય અને જે ત્યાંના લોકો છે એ બી જર્જરિત હાલતમાં જે મકાનમાં રહે છે તો એમને બી એક બેનિફિટ થાય કે ભાઈ આપણે અહીંયા નવું મકાન બને, નવી ફેસિલિટી બને, પાર્કિંગની સુવિધા મળે, લાઇફસ્ટાઈલ અપગ્રેડ થાય. તો એ હેતુથી અમે નક્કી કર્યું કે આપણે અહીંયા રહીને જ કામ કરીએ. તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે કે એ એકદમ અમદાવાદનો જેણે ભવ્ય ઇતિહાસ જોયો, ભવ્ય સમય જોયો, એ બધા માણસો એ વિસ્તારો છોડીને કેમ બહાર નીકળ્યા અમદાવાદમાં? કેમ કે સેટેલાઇટ આવ્યા કે એના પછી બોપલ ગયા તો મોટાભાગે આવ્યા તો ત્યાંથી જ છે બધા માણસો. હા બેન, મેં કીધું એમ કે આજે કોઈ પણ માણસ ત્યાં આગળ રહે છે. પહેલાં મકાનો એવડા મોટા નહોતા, 4 BHK કે તમે જે અત્યારે જુઓ છો એવી કોઈની ડિમાન્ડ નહોતી કારણ કે બધા પહેલાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા પણ એક નાની સ્પેસમાં બી સમય જતા. હવે જેમ જેમ કહેવાય કે લોકો જે ટેકનોલોજીની એડોપ્શન, લોકોની લાઇફસ્ટાઈલ અપગ્રેડેશન, તો આ બધી વસ્તુના લીધે લોકોને એક ભૌતિક સુખ જે કહેવાય કે ભાઈ આ વસ્તુ જોઈએ એના લીધે હવે રૂમ હોય તમારો 25x12 રૂમ હોય, પહેલાં 10x10 લોકો રહેતા પણ આ બધી વસ્તુના લીધે બીજું જોઈન્ટ ફેમિલી, છોકરાઓ મોટા થાય, એમના મેરેજ કરવાના હોય એટલે એમનો બી એક પરિવાર છૂટો પડે. આ બધી વસ્તુના લીધે શું થયું કે ત્યાંથી લોકો દૂર જતા કારણ કે ત્યાં આગળ કોઈ વસ્તુની ફેસિલિટી હતી જ નહીં. ત્યાં કોઈ એવા નવા મકાનો, એમ્યુનિટીઝ, પાર્કિંગની સુવિધા એવું કોઈ જગ્યા જ નહોતી. અને હવે સમજો કે એ વસ્તુ કરવી હોય તો એનો એક જ વિકલ્પ છે રીડેવલપમેન્ટ. રીડેવલપમેન્ટમાં અમે કરીએ, બેઝમેન્ટ 2 કે 3 બેઝમેન્ટ બનાવીએ, પાર્કિંગની ફેસિલિટી આપી શકીએ, એમ્યુનિટીઝ આપી શકીએ, એ લોકોના ઘર મોટા બનાવી શકીએ જેથી એ લોકો ત્યાં રહી શકે. અને આ બધી વસ્તુ જે આવનારા 10 વર્ષમાં તમે જુઓ છો કે SJVથી બધું જે ડેવલપમેન્ટ ચાલુ થયું અને લોકો જે ત્યાં મૂવ થયા પણ એ વખતે અહીંયા કોઈ એવી ફેસિલિટી હતી નહીં એટલે લોકોને ફરજિયાતપણે અહીંયાનું છોડીને ત્યાં જવું પડતું હતું. અને હવે તમે જુઓ કે અહીંયા બધી ફેસિલિટી મળે છે એટલે લોકોને અહીંયા વિકલ્પ અહીંયા પણ અવેલેબલ છે અને વાર પણ અવેલેબલ છે.
ઓકે, કેમ કે તમે અમદાવાદમાં એસજી હાઈવે કે સિંધુ ભવન એરિયામાં જાઓ તો તમને બહુ જ બ્યુટીફુલ સ્કાય સ્ક્રેપર દેખાય, તમને એટલી બધી ફેસિલિટીઝ છે, અમુક વાર ફીલ થાય. એના કોર્પોરેટ હાઉસમાં પણ તમે જાઓ, એની ઓફિસીસમાં પણ જાઓ, જે ફ્લેટ બની રહ્યા છે એ પણ એવા બની રહ્યા છે. એની સામે શું એ જૂનું અમદાવાદ ખરેખર જૂનું થઈ રહ્યું હતું ને ત્યાં એ બધું શિફ્ટ થઈ રહ્યું છે, એમ્યુનિટીઝ મળી રહી છે, એમ્બિયન્સ મળી રહ્યું છે ત્યાં? પહેલાં હું એવું કહી શકું કે આજે સીજી રોડ તમે જુઓ તો પહેલાં તમને એમ દેખાય કે કોમર્શિયલ આખો ઝોન હતો. આજની તારીખે અત્યારે તમે જશો તો તમને ત્યાં હવે કોમર્શિયલ છે ના નથી, પણ જે પહેલાં જે ધગધગતું હતું એ બધું મૂવ થઈ ગયું એસજી હાઈવે બાજુ. એટલે હવે જે કહેવાય કે આ એક, અને ત્યાં બી હવે તમે ઇસ્કોન આંબલી રોડ જુઓ તો ત્યાં રેસિડેન્શિયલ સારા સારા યુનિટ્સ બધા છે અત્યારે. અને અત્યારે જૂનું અમદાવાદ જે છે એમાં અત્યારે અમદાવાદની અંદર ખાલી આપણે આ સોસાયટીઓ સિવાય તમે અમદાવાદ મેટ્રોનું આપણે જોઈ લો કે બીઆરટીએસ જોઈ લો કે રોડ રસ્તા જોઈ લો કે બીજી બધી ફેસિલિટીઝ જોઈ લો, પ્લસ તમે જે અત્યારે આપણે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપણું નારણપુરામાં બન્યું એ જોઈ લો, હજુ ઘણી બધી વસ્તુ આવી આવવાની છે. રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ જોઈ લો. તો આ બધું તમે સરકાર દ્વારા જે કરવામાં આવે છે, પરંતુ જે પ્રાઇવેટ મોડલ જે છે કે ભાઈ પ્રાઇવેટ સોસાયટીઓ છે કે જે તમે બહારથી નીકળો એટલે બધું તમને સરસ લાગે પણ સોસાયટીઓ જર્જરિત લાગે. બસ હવે એ બદલવાની જરૂર છે. એ બદલાઈ જશે પછી તમને સિંધુ ભવન જેવું જ લાગશે. હા ના, વેરી ટ્રુ. ત્યાં પાણી નથી ભરાતા આમ તો ચોમાસામાં, એટલે એરિયા તો બહુ બેટર છે એ રીતે જોવા જઈએ તો. તમારી જર્ની હું વાંચી રહી હતી, એટલે હું રીડેવલપમેન્ટ પર આવું એ પહેલાં મારે એ સમજવું છે કે 7-8 વર્ષની જર્ની રહી છે, એટલી બહુ જ લાંબી યાત્રા નથી રહી, અને તો એ 3000ની નોકરીથી 300 કરોડના એમ્પાયર સુધી પહોંચવાની જે આખી સફર છે એમાં તમને કયા કી ફેક્ટર્સ કામ લાગ્યા? પણ આમાં એવું છે કે હું એવું માનું છું કે આજના જમાનામાં જે પહેલાં બધા કહેતા કે ભાઈ સીન્સની નહીં, હવે જસ્ટની જરૂર છે. એટલે એમ કહેવાય કે ભાઈ આટલા સમયથી બધા કામ કરે છે આ તે, પણ આ બધી વસ્તુમાં એક એસઓપી, એક પ્રોસિજર, એક સિસ્ટમની જરૂર છે. અને એની અંદર મેક્સિમમ યુટિલાઇઝેશન જે તમારે કરવાનું છે ટેકનોલોજીનું. તમે જો ટેકનોલોજી ઉપર ચાલશો અને મેન પાવર જે કોઈ પણ માણસને ઘડવામાં આવે, હા એની જોડે આજે તમે હું એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ પણ સારી ગાડી છે કે જેનું એન્જિન સારું છે, હવે એને ડીઝલ નહીં આપો તો ચાલવાનું નથી. એટલે આ રીતે કોઈ પણ માણસને જો ખરેખર કરવું છે અને એને અમે લોકો દરેક મેન પાવર અમારા જે છે એ લોકોને અમે ટ્રેનિંગ આપીએ છીએ, એ લોકોનું ઘડતર કરીએ છીએ અને એની અંદર એક એસઓપી સેટ કરીએ છીએ અને એની અંદર અમે ટેકનોલોજીનું મેક્સિમમ એડોપ્શન કરીએ છીએ. દરેક પ્રકારના સોફ્ટવેર વાપરીએ છીએ અને અમારી આખી કંપની સોફ્ટવેર ઉપર જ ચાલે છે, ટોટલી ટેકનોલોજી ઉપર ચાલે છે. અને એ અમે બી ચલાવીએ છીએ અને અમારા જે કસ્ટમર છે એ લોકોને બી માટે અમે એપ્લિકેશન્સ એવું બનાવ્યું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લેતા તમે જો આ પ્રમાણે સિસ્ટમેટિક કરો, અને મારું એક વિઝન છે. હવે વિઝન એવું નથી કે 1-2 વર્ષનું, મેં વિઝન ઘણું લાંબુ જોયેલું છે, પણ એના મેં ભાગ કરી દીધા, એના પાર્ટ પાડી દીધા કે અત્યારે આવનારા સમયમાં 5 વર્ષમાં શું કરવું, કે 2 વર્ષમાં શું કરવું, 10 વર્ષમાં શું કરવું, કેમ અમે રેસિડેન્શિયલમાં જ અત્યારે વધારે કામ કરીએ છીએ, કે કેમ રીડેવલપમેન્ટમાં વધારે ફોકસ કરીએ છીએ. તો આ બધા વિઝન્સ છે અને આ વિઝન્સને ધ્યાનમાં લઈને મેં એનું કામ ચાલુ કરી દીધું. જ્યારે મેં મારી 2018માં કંપની ખોલી તો એ સ્વરા મારી બેબીનું નામ છે, ડોટરનું નામ છે. તો જ્યારે મેં આ કંપની જ્યારે ચાલુ કરી ત્યારે ડે 1થી ખબર હતી કે ભાઈ આ નામ તો આપણે પહેલાં રજીસ્ટર કરાવવાનું છે, જેથી આ નામ જે દિવસે આગળ જશે એ દિવસે કોઈ આનો ઉપયોગ ના કરી શકે. ત્યાંથી મળીને ડે 1થી આખી એક એસઓપી સેટ કરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં કે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જે કહેવાય એ બહુ નાનું હતું, 2 કે 3 માણસોનું. આજે 70 માણસનો સ્ટાફ છે, તો એ પ્રમાણે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં બનાવતા ગયા. હવે જેમ જેમ સ્ટ્રક્ચર તમારું મોટું થાય એમ માણસો પોસ્ટ જે બધી કહેવાય એડ થાય. તો આ પ્રમાણે તમે હિયરarchyથી કામ કરો અને એ પ્રમાણે મેનેજમેન્ટ સાથે કામ કરો અને છેલ્લે તો આ બધું આપણું બેકએન્ડનું કહેવાય. પણ છેલ્લે શું છે કે ભાઈ આપણા એન્ડ યુઝરને સેટિસ્ફેક્શન, અમે જે પ્રોડક્ટ બનાવીએ એ જે રૂપિયા ચૂકવે છે એ પ્રમાણે એને ફૂલ એને સેટિસ્ફેક્શન હોવું જોઈએ અને એને ધારણા કરતાં વધારે મળવું જોઈએ. જે અમે બ્રોશરમાં બતાવ્યું એ આપવું જોઈએ અને એના કરતાં બી એની ક્વોલિટી એને ફીલ થવી જોઈએ. અને ત્યારબાદ આફ્ટર સર્વિસ જે કહેવાય, અમારી ઇન્ડસ્ટ્રી એ સર્વિસ ઇન્ડસ્ટ્રી નથી, એનામાં બનાવવી પડે છે. અને આજે તમે જો ઘણા બધા બિલ્ડરો એની ઉપર વર્ક કરી રહ્યા છે કે આફ્ટર સર્વિસ બી અમે લોકો આજે તમે નાની એવી વસ્તુ ₹1,00,000 રૂપિયાની બી લો કે પછી તો બી તમને સર્વિસ મળે છે. તો આ તો ફ્લેટો છે, મોટા રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે, તો એમાં અમે સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર અમે એમાં જંપલાયું કે આની અંદર હવે કઈ રીતે અમે સર્વિસ આપી શકશું. લોકો રહે છે તો એની અંદર કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય તો એને કઈ રીતે એનું અમે એને સોલ્યુશન લાવીશું, તે બધી વસ્તુ અમે વિચારી. તો આ બધું વિચારીને અમે એને ઓટોમેટિક મોડ ઉપર લાવ્યા, કારણ કે મેન પાવર એકલો આપણે એની ઉપર ટ્રસ્ટ મૂકીને ચાલીએ તો કંઈક વસ્તુ રહી જાય એમનાથી. તો એના લીધે અમે એક આખી ઓટોપાયલટ મોડમાં સિસ્ટમ સેટ કરી કે સીધું કમાન્ડ જે છે એ મેમ્બર ટુ ડાયરેક્ટ ટેકનિશિયન એ રીતના આપે, એ બધું સોલ્વ થાય. અને આવી તો આ એક એક્ઝામ્પલ છે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના લીધે એ લોકોને અમારી જે બુકિંગ કરાવે અમારે ત્યાં, એના સિવાય બી અમારે ત્યાં એ લોકો ફીલ કરે કે કોઈ લીડ જોઈ, કોઈ પ્રોજેક્ટ જોયો, અમને લીડ મળી બુકિંગ કરાવી, બુકિંગથી પજેશન સુધીની જર્ની, પજેશન પછી જ્યાં સુધી રહે છે ઘરમાં, જ્યાં સુધી 5 વર્ષ 10 વર્ષ એમની ઈચ્છા થાય પ્રગતિ થાય આગળ નવું ઘર લે ત્યાં સુધી, તો એ આખી જર્ની અમે એ લોકો જોડે જોડાયેલા જ રહીએ છીએ.
અચ્છા એ જનરલી તો એવું હોય પોઝિશન આપ્યા પછી બિલ્ડર તો હાથ ઊભા હાથ ઊભા કરી દે એટલે કેવું છે કે હવે એ પોઝિશન આપ્યા પછી એમના ઘરની અંદરની બધી વસ્તુ એમની છે, પણ ઘરની બહારની કે ભાઈ આજે હું તમને કહું કે મારી 10 વર્ષ જૂની કોઈ સ્કીમ હોય કે 5 વર્ષ જૂની સ્કીમ હોય તમે જોવા જાઓ તો કેટલી મેન્ટેન છે એના પરથી બિલ્ડરનું મૂલ્યાંકન થાય. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ અમારે જેટલી મારી પહેલી સ્કીમથી માંડીને છેલ્લી સ્કીમ જ્યાં સુધી જે સ્કીમો કરીએ જેટલું ધ્યાન રખાતું એટલું રાખવાનું છે અને એક સિસ્ટમ સેટ કરવાની છે દરેક પ્રકારની કે બહારથી સ્કીમનું જે એમ્બિયન્સ દેખાય સ્કીમની અંદર જઈએ એટલે એક કહેવાય કે મેન્ટેન થવી જોઈએ સ્કીમ. મેન્ટેન થશે તો એનું ભવિષ્યમાં એપ્રિસિએશન મળશે, એ લોકોના માટે બેનિફિટ છે. જો સારું એપ્રિસિએશન હશે, અત્યારે 2 લાખનો ખર્ચો મેન્ટેનન્સમાં થાય છે, ભવિષ્યમાં એ વસ્તુ 20 લાખ અપાવશે. એટલે આ બધી વસ્તુ અમે લોકોને સમજાવીએ છીએ, એમાં અમે ઇન્વોલ્વ રહીએ છીએ અને એ લોકો અમને કહે છે કે તમે આની અંદર અમને સપોર્ટ કરો કે કઈ રીતે આને ચલાવવાનું. કારણ કે એ લોકોમાં કેવું હોય છે કે અત્યારે પહેલાં એવું હતું કે ચેરમેન સેક્રેટરીને સત્તા આપેલી હોય એ બધું નિભાવે, પણ હવે એવું છે કે કોઈને અત્યારે સત્તા લેવી નથી. કેમ કે રીડેવલપમેન્ટમાં લેવી છે કે એમાં કંઈક કામ થાય, આમાં નથી લેવી. સોસાયટી બન્યા પછી નથી લેવી. કેમ નથી લેવી કે આ બધી મગજમારી કોણ કરે, સમય હોય ને. એટલે અત્યારે પૈસા કરતાં સમયની કિંમત વધી ગઈ છે. એટલે અમે પછી નક્કી કર્યું કે હવે ચેરમેન સેક્રેટરી અને બીજું કે સોસાયટીમાં મેં જોયું કે મારી શરૂઆતની જે સ્કીમો હતી એમાં મેં હેન્ડઓવર કરી અને આ વસ્તુ મેં ફીલ કરી કે અંદર એટલા બધા ઝઘડા થાય છે કારણ કે બધાને ઈગો ક્રેશ થાય કે આમાં કોકનું મંતવ્ય આવું હોય, કોકનું આવું હોય. એટલે અમે નક્કી કર્યું કે બધું એકવાર ઓટોપાયલટ મોડમાં ચાલે એટલે એ ત્યાં સુધી બધું રન કરી દેવું, પછી એ લોકોને અમારી રેસીપી આપી દેવી અને એ પ્રમાણે લોકો રન કરે, જેથી એ લોકોના જે કહેવાય કે સંબંધી ખાટા ના થાય, સંબંધ મીઠા રહે અને એ પ્રમાણે બધી રીતના બેનિફિટ છે આમાં. આ સંબંધની વાત હવે જ્યારે રીડેવલપમેન્ટ પર જો આખી વાતને લઈ જાઓ, રીડેવલપમેન્ટ એ બહુ જ માથાકૂટનું કામ છે ને એવું કહેવાય કે એક તો સોસાયટીવાળાને હંમેશા એવું લાગે છે કે છેતરાયા અને બિલ્ડરને પણ આ માથાકૂટમાં પડવું ઓછું પસંદ આવે છે. એના કરતાં નવી સ્કીમ કરીને લોન્ચ કરે તો ઉપરથી ફાયદો એ થાય ને એટલું કંઈ હોતું નથી. તો તમે કેમ રીડેવલપમેન્ટમાં ગયા? તમે આ કેમ ચૂઝ કર્યું ને બીજું કે તમને ગમે કેમ છે આ કામ આટલું? બેન આમાં એક જ મેં કીધું કે આજે આપણે બધા કામ તો કરીએ છીએ, રિયલ એસ્ટેટમાં બધા બિલ્ડર કામ કરે છે, બધાની નોંધ લેવાય છે, પણ જે કહેવાય કે સારી રીતે જે નોંધ લેવાય કે ભાઈ આજે આપણા અમદાવાદની વિકાસની અંદર બધા કહે છે કે એમાં ડેવલપમેન્ટમાં ફાળો આપ્યો, પણ તમે તમારા પ્રાઇવેટ પ્લોટની અંદર તમે કામ કરીને જે સ્ટ્રક્ચર બનાવો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો છો, એમાં હું માનું જે ફાળો ના કહેવાય. પણ તમે એવું કંઈક કરો કે ભાઈ અમદાવાદના ડેવલપમેન્ટમાં ખરેખર જે વ્યક્તિ આજે તમારી જોડે ગમે તેટલા પૈસા હોય પણ તમે રીડેવલપમેન્ટની અંદર બધા ભાગે કેમ કે જમીન લઈને કરવું સારું, તો કરશે કોણ? હવે જો એ નહીં કરીએ તો અમદાવાદ જૂનું જ રહી જશે, જે સેન્ટ્રલ અમદાવાદ છે જૂનું જ રહી જશે. તો એના માટે કોકે તો જંપલાવવું પડશે. એટલે મારાથી જેટલું શક્ય થાય એટલું હું રીડેવલપમેન્ટ કરું છું, જેનાથી આપણા દેશને, આપણા રાજ્યને, આપણા સિટીને બી સારું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લાભ મળે તથા અમને બી એક લાભ મળે કે ભાઈ અમારે જમીનનો જે ખર્ચો કરવો પડે છે અત્યારે કે આજે મોટી જમીન સિટીમાં બહુ જ કોસ્ટલી મળે અને અમારે સિટીમાં કામ કરવું કે બહાર કામ કરવું હોય તો એ બી અમને અત્યારે ઇનિશિયલ લેવલે બેનિફિટ છે. ઓલ ઓવર બેનિફિટ નથી પણ ઇનિશિયલ લેવલે અમારે એટલું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય છે. એના સિવાય જોવા જઈએ તો જ્યારે જેના જૂના મેમ્બર્સ છે તો એ લોકોને જૂના સન્ના પર નવું ઘર મળે છે, એ બી એ લોકોનું એક સપનું પૂરું થાય છે. તો આ બધા બેનિફિટ સાથે જોવા જઈએ તો મેં એવું નક્કી કર્યું કે આપણે અત્યારે સિટીની અંદર રહીને જેટલું શક્ય થાય એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બનાવવાનો પ્રયત્ન કરીને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ રીતે ફાળો આપવો છે. રીડેવલપમેન્ટની કોઈ એસઓપી છે જે લોકો જોઈ રહ્યા છે? એમાંથી બહુ જ બધા લોકો એવા હશે, કેમ કે આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા કે તમે જ્યારે જૂના સરનામા પર નવું ઘર એ કેમ્પેન લોન્ચ કર્યું તો હજારો સોસાયટીએ તમને કોન્ટેક્ટ કર્યો હતો. એનો મતલબ કે કેટલા બધા લોકો એવા છે કે જે ઈચ્છે છે કે એમની સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય. હા, હવે આમાં તમે હમણાં મને જે સવાલ પૂછ્યો હતો એની પહેલાં એનો મેં જવાબ ઊંધો આપ્યો, બીજો આપ્યો. પણ સવાલ એવો હતો કે ભાઈ આમાં તમને જે મૂંઝવણ, હા, હવે આમાં એવું છે કે ખરેખર જો એસઓપી ના હોય તો બિલ્ડર બી હેરાન થાય, હેડેકવાળી વસ્તુ છે, 100%ની વાત છે. અને આટલો સમય જો તમે એક સ્કીમને આપો એની સામે અમારી પ્રાઇવેટ 10 સ્કીમો થઈ જાય, એટલો બધો સમય આમાં જાય. તો અમે આની અંદર એક એસઓપી બનાવી છે. હવે એસઓપી કેવી હોય છે કે સૌથી પહેલાં કોઈ પણ રીડેવલપમેન્ટની અંદર બિલ્ડિંગ જાય છે તો સૌથી પહેલાં સોસાયટીના દરેક સભ્યો જોડેથી એક સંમતિ લેવી પડે કે હવે રીડેવલપમેન્ટ કરવું છે કે કેમ. 75% લોકો રીડેવલપમેન્ટ કોની જોડે એમ નહીં, ખાલી કરવું છે કે નહીં, 75% સભ્યો રેડી થઈ ગયા ત્યાર બધાનો ઠરાવ થાય એટલે સૌથી પહેલી પ્રોસિજર એનું ટેન્ડર બહાર પાડવાનું. એ કોઈ પણ તમે ડિજિટલ કે પ્રિન્ટ માધ્યમથી તમે એ ટેન્ડર બહાર પાડી શકો છો. ટેન્ડર બહાર પાડ્યા પછી એમાંથી બધા અલગ અલગ બિલ્ડર્સ ટેન્ડર ભરશે, ઓફર આપશે અને બધી ક્લોઝ કવરમાં હોય, બંધ કવરમાં હોય. ત્યારબાદ એ ટેન્ડરની એક નિયત સમય મર્યાદા હોય કે આટલા સમય સુધીમાં તમારે આપવું અને આ તારીખે ટેન્ડર ખુલશે. જેનું ટેન્ડર બધાનું ખુલે છે ત્યારબાદ એક એક્સેલ શીટ બનાવવામાં આવે છે, કમ્પેરિઝન સ્ટેટમેન્ટ જેને કહેવાય, કે આમાં આનું ફાઇનાન્શિયલ આ રીતનું છે, ટેકનિકલ આ રીતનું છે. એ રીતના ધારો કે 30 બિલ્ડરોએ ટેન્ડર બહાર પાડ્યા તો એમાંથી સમજો કે ટોપ 10 એ નક્કી કરવામાં આવે કે ટોપ 10 કયા આવવા.
તેમાં પહેલાં તો ફાઇનાન્સ લેવલે જોવામાં આવે, પછી ટેકનિકલ લેવલે જોવામાં આવે, પછી લીગલ લેવલે જોવામાં આવે. લીગલ એટલે કે બિલ્ડરની પ્રતિષ્ઠા કેટલી છે, આપવું જોઈએ કે પહોંચી વળશે કે નહીં પહોંચી વળે, એ બધી વસ્તુ. તે બધું જોયા બાદ એમાંથી જે ટોપ 3 કે જેને પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવે, કે ત્યાં હાજર રહીને દરેક સભ્યો સામે 600 જણ બેઠા હોય કે 1000 જણ બેઠા હોય કે 200 જણ બેઠા હોય, બિલ્ડરને પોતે દરેક ક્વેશ્ચનના આન્સર આપવા પડે. તો એ ક્વેશ્ચનના આન્સર, અને કોઈ પણ માણસ કોઈ પણ લાઈવ ઇન્ટરવ્યૂ જોઈએ એટલે એની અંદર તમે કોઈ પણ ક્વેશ્ચનના આન્સર જો આપી શકો, એ કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવી શકે. અને આખું પ્રેઝન્ટેશન જે બનવાનું છે કઈ રીતનું, એમાં ટેકનિકલ, લીગલ અને ફાઇનાન્શિયલ 3 પ્રકારના ક્વેશ્ચન આવે. તો બધા જ ક્વેશ્ચન તમારે આપવાના, ત્યાંનું પ્રેઝન્ટેશન જે આપણું બિલ્ડિંગ બની સમજાવવાનું. આ ટોપ 3 માંથી પછી એનું વોટિંગ થાય કે કયા બિલ્ડરને તમારે આપવું છે. જેનું વોટિંગ સારું થાય એ બિલ્ડરને આ વસ્તુ જાય. ત્યારબાદ બિલ્ડરને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે, અને બિલ્ડર જે છે એ કન્ફર્મેશન લેટર આપે છે. હવે આ બધી વસ્તુની જે ચર્ચા થઈ હોય કે આ 3 ટર્મ્સ લીગલ, ટેકનિકલ, ફાઇનાન્શિયલ, એના પોઈન્ટ રેડી થાય ત્યારબાદ એને એમઓયુ કહેવામાં આવે. આ બધી વસ્તુ લીગલી, ટેકનિકલ અને ફાઇનાન્શિયલ તમામ મુદ્દા એ લીગલની અંદર એટલે કે એમઓયુની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ બધા પક્ષે સહી થાય છે. એમાં ચેરમેન, સેક્રેટરી, કમિટી તથા જે મેમ્બરો છે એ બધા એની અંદર સહી કરે છે. એટલે આને એમઓયુ થયા બાદ તમે જે પ્લાન પાસની પ્રોસિજર હોય, રેરાની પ્રોસિજર હોય, એ લોકોને જે ટાઇટલની પ્રોસિજર હોય, આ બધી પ્રોસિજર કરવામાં આવે છે. અને આ બધી પ્રોસિજર ઓકે થઈ જાય ત્યારબાદ રજિસ્ટર ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરીને રેરા આપણે લઈને કામ ચાલુ કરી શકીએ છીએ. અને એ લોકો જે મકાન છે એ ખાલી કરે છે, અને ખાલી કરીને એ લોકો જે આપણે આપવામાં આવતું જે ભાડું છે, ટ્રાન્સપોર્ટેશન છે, એનો ઉપયોગ કરીને બીજે ટેમ્પરરી જે કે ત્યાં આગળ સ્થાયી થાય છે, ટેમ્પરરી. ઓકે, તો આ આખી તમે જે પ્રોસેસ કહી એમાં સૌથી વધારે એક તો કેવા પ્રશ્નો પૂછાય છે તમે જ્યારે જાઓ પ્રેઝન્ટેશનમાં, ત્યારે શું કન્ફ્યુઝન હોય છે લોકોને? પ્રશ્ન બેન એવું છે કે આ તમે આ બિઝનેસ તમારા લોહીમાં હોય તો તમે પ્રશ્નોના જવાબ આપી શકો. બાકી પ્રશ્નો ગમે ત્યાંથી ઉડતા તીર આવે, પણ તમારે કહેવાય કે આમાં ગોખેલા પ્રશ્નો કામમાં ના લાગે. આમાં એવું છે કે ગમે તે માણસને ગમે તે પ્રશ્ન આવે, કોઈને ટેકનિકલ પ્રશ્ન આવે, કોઈને પાર્કિંગનો પ્રશ્ન આવે, કોઈને ઘરની અંદર શું વાપરશો એનો પ્રશ્ન આવે, કોઈકને એવું કે ભાઈ આની અંદર હાઇટ કેટલી આવશે, કોઈકને આમાં કઈ કઈ વસ્તુઓ ટેકનિકલી વાપરવાના છો, લીગલી કંઈક પ્રશ્ન આવે કે ભાઈ અમારા ટાઇટલની અંદર અમારે 2 નામ છે, 1 નામ કરાવવું હોય તો શું, અમારે આનું નામ નથી તો શું, શેર સર્ટિફિકેટ નથી તો શું. એવા ઘણા બધા ટાઇટલના પ્રશ્નો આવે, ઘણા બધા ફાઇનાન્સ લેવલના પ્રશ્નો આવે કે ભાઈ આમાં અમે બહાર જઈએ છીએ, હવે અમારા 2 ફેમિલી એમાં છે તો ભાડું અલગ અલગ મળશે કે કઈ રીતના મળશે, 2 જોઈન્ટ નેમ છે, ટ્રાન્સપોર્ટેશનમાં કઈ રીતનું છે, પહેલાં આપશો પછી. આવા ઘણા બધા પ્રશ્નો જે ડીપલી એ લોકો મનોમંથન કરીને, અને એક માણસ પૂછે ત્યાં સુધી બીજા માણસો એ પ્રશ્ન સાંભળતા નથી, વિચારે છે કે આમને શું પૂછવું, પેલો તો એનો જવાબ જોઈ લેશે. એટલે આ બધાના મગજ કેવા કે આજે અમે સોસાયટીઓ કરીએ એટલે હું તો હજારો માણસ જોડે બેસી ચૂક્યો છું, એ બધાના મગજમાં કોન્સ્ટન્ટ પ્રશ્નો ચાલુ જ હોય છે. અને એકવાર હું એવો માહોલ ઊભો કરી દઉં કે કોઈના પ્રશ્ન પૂછવાની શરમ ના આવે, એટલે ફ્રેન્ડલી બની જાઉં, તો મને બી મજા આવે પ્રશ્નો આવે તો. એટલે બધા લોકો છે ને સામે પછી એક એક કરીને બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે, અને બધા લગભગ રાતના 2 વાગ્યા હોય ને તો પણ બધા પ્રશ્નો સરસ રીતે હું જવાબો આપતો હોઉં છું, અને બધા બેઠા હોય છે. પછી બધાને એમ થાય કે 2 વાગ્યા હવે ઊભા થઈએ, અને હું 3 વખત છેલ્લે પૂછું કે હજુ કંઈ હોય તો કહો, હજુ કંઈ હોય તો, પછી ના આવે પછી હું ત્યાંથી નીકળું. આ રીતે અમારું આખો નિયમ હોય છે. આમાં જેમ કે ઉદાહરણ તરીકે અત્યારે કોઈ 5 માળનું ઘર છે, હવે બિલ્ડિંગ્સ બધી બહુ મોટી થઈ રહી છે, કોઈ 12-14 માળની એ બધી, તો તમે જ્યારે રીડેવલપમેન્ટમાં જાઓ ત્યારે એનો કોઈ ક્રાઇટેરિયા હોય છે કે આટલા જ માળનું બની શકે, કે પછી બિલ્ડર અને સોસાયટી નક્કી કરે? આમાં એઝ પર GDCR જે આપણું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે આપણું ગેજેટ છે કે ભાઈ એમાં એના નીતિ નિયમો છે, પોલિસી છે કે આ પ્રમાણે તમારે રોડની વિડ્થ હોવી જોઈએ, તમારે કયા ઝોનમાં છે એ જોવું જોઈએ, એટલે કેટલી FSI મળશે, કેટલી હાઇટ મળશે, રોડ પ્રમાણે નક્કી થાય. આ બધા એના કેટલા માર્જિન છોડવાના એ નક્કી થાય, કેટલા વારના પ્લોટ છે, એનામાં કોમન પ્લોટ છોડવાનો કે નહીં છોડવાનો. આ બધી વસ્તુ જે તમે પ્રાઇવેટ કરો એ જ ડેવલપમેન્ટમાં અમલ આવે, એના માટે કોઈ સ્પેશિયલ પોલિસી નથી. પણ આમાં જેમ કે પ્રાઇવેટ હોય તો કોઈ બિલ્ડરે કહ્યું કે હું તમને 3 વર્ષમાં પોઝિશન આપીશ, તો એમણે આપવું પડે. રીડેવલપમેન્ટમાં રેરાના કોઈ એવા નિયમો ખરા કે જેથી કોઈ મદદ મળી રહે? હા, રીડેવલપમેન્ટની અંદર રેરાના નિયમો છે, પણ રેરા શું કહે છે કે તમે બિલ્ડર જોડેથી પ્રોડક્ટ ખરીદો, કોઈ બી ફ્લેટ કે ઇન્વેન્ટરી કે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ ખરીદો, તો એના માટે કોઈ તમને બિલ્ડર દ્વારા જે કહેવામાં આવ્યું અને કરવામાં ન આવ્યું હોય તો એવામાં આ એક રેગ્યુલેટરી ઓથોરિટી છે તમને સપોર્ટ કરે છે, બાયરને અને બિલ્ડરને બી સપોર્ટ કરે છે. એવું નથી કે ભાઈ બાયર જો બીયુ પછી દસ્તાવેજ ના કરાવે તો બિલ્ડરને બી સપોર્ટ કરે છે, બંને પક્ષે છે. પણ વસ્તુ શું છે કે જૂના મેમ્બરો માટે એ લોકો પ્રમોટર કહેવાય, અને પ્રમોટર માટે રેરા નથી. હવે પ્રમોટર, હા અમે પ્રમોટર છીએ, એવી રીતના રીડેવલપમેન્ટના મેમ્બરો બી પ્રમોટર કહેવાય. પણ હાલની તારીખે લોકોના આખા ઇન્ડિયાની અંદર જેટલા બી રાજ્યો છે બધાના ચેરમેનની મિટિંગ થયેલી હતી, અને મિટિંગમાં મહદઅંશે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ જે રીડેવલપમેન્ટના મેમ્બર્સ છે જેને પ્રમોટર ન ગણીને, કો પ્રમોટર ગણીને કે ગમે તે રીતે કે એમને નવું મકાન એલોટમેન્ટ થવાનું જ છે, તો એમાં એમને કઈ રીતના બેનિફિટ કરવો. અને હમણાં લેટેસ્ટ 1-2 જજમેન્ટ લગભગ એવા આવેલા છે કે જેમાં રીડેવલપમેન્ટના મેમ્બરને બી કંઈક ઇસ્યુ હતો બિલ્ડર જોડે, તો એ લોકો ગયા હતા તો કંઈક બેનિફિટ મળ્યો છે. પણ હજુ આનું પાકા પાયે કોઈ એવું ગેજેટ નથી બહાર પડ્યું કે આને પ્રમોટર ગણવા કે ન ગણવા.
એટલે આમાં તો બધું ભરોસા પર ચાલે મતલબ. હા, એમાં બધું ભરોસા પર ચાલે, એ 100%ની વાત છે. તો આમાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બિલ્ડરને શું ફાયદો થાય, ગ્રાહકને શું ફાયદો થાય? બિલ્ડરને મેં કીધું એમ કે જે અમારા કોસ્ટિંગ્સ હોય છે, જે પ્રાઇવેટ ગણો કે રીડેવલપમેન્ટમાં ગણો, એમાં કોસ્ટિંગમાં બહુ જાજો ફરક નથી પડતો. પહેલામાં કોસ્ટિંગ ડે 1 થી લાગે, આમાં કોસ્ટિંગ કટકે લાગે, ફરક એટલો જ હોય છે. આ બિલ્ડરનો ફાયદો. અને બીજું કે બિલ્ડરને સારી જગ્યાએ મોટા પ્લોટ્સ, જો અમે આટલી બધી મહેનત કરીને ટેન્ડરમાં પાસ થયા એટલે પહેલાં તો અમને અમારા પ્રત્યે એમ થાય કે અમે આટલા બધા બિલ્ડરોમાંથી અમે આ ટેન્ડર જીત્યું, એટલે આજે વર્લ્ડ કપ જીતવા જેવી બાબત છે. અને ત્યારબાદ એક અમારો એ ફાયદો કે બજારમાં એક નામ થાય. કેમ કે આજે આ જેટલા બી મેમ્બરો છે, આજે 250 મેમ્બરની સોસાયટી હોય તો જે જગ્યાએ જવાના બધી જગ્યાએ ભાડે રહેવા જવાના, એ બિલ્ડિંગમાં કહેશે કે સવારાવાળે અમારું લીધું. બીજું કે એટલું માર્કેટિંગ થવાનું. બીજું કે એ 250 મેમ્બરમાંથી કોકને કોક સગાવાલા એમને કોકને ફ્લેટ પરચેસ કરવા હશે કે કંઈ બી ઇન્વેન્ટરી જોતી હશે તો ત્યાં આગળ વાત કરશે, એટલે બુકિંગ બી અમને કહેવાય કે આખું ગ્રુપ થઈ ગયું, કોમ્યુનિટી થઈ ગઈ, તો એ બી અમને એક બેનિફિટ છે. આવા બધા બેનિફિટ છે, કહેવાય કે બુકિંગ ના ગણો કે અમારું માર્કેટિંગ બ્રાન્ડિંગ ગણો, તો આ બધી વસ્તુના બેનિફિટ્સ અમને છે. અને ગ્રાહકને મેં કીધું એમ કે ગ્રાહકને કોઈ પણ પ્રકારની લોન લઈને નવું મકાન લેવાની જે ફરજ પડે છે એના કરતાં એમને સીધું અહીંયા આગળ એમના સપનાનું ઘર જૂના સરના પર નવું ઘર એમને મળે છે. ને આમાં કોઈ એવો વર્ષ એવા હોય કે આટલા વર્ષ થયા હોય સોસાયટીને તો જે રીડેવલપમેન્ટમાં જઈ શકે કે એવું કહીએ? મોટા ભાગે લોકો શું પ્રિફર કરે? રીડેવલપમેન્ટ તમે 5 વર્ષ થયા હોય તોય કરાવી શકો, જો બધા ઈચ્છે તો. અને જો નથી ઈચ્છતા અમુક લોકો, 75% સભ્યો રેડી છે અને 25% રેડી નથી, 75% મિનિમમ જોઈએ. હવે એનાથી વધારે હોય તો વાંધો નથી. એટલા તમારા સભ્યો રેડી હોય અને 25 વર્ષ જૂની સોસાયટી હોય તો એવા કિસ્સામાં તમે 100% એની અંદર આ પ્રોસિજર ચાલુ કરી શકો છો. અને એમઓયુ છેલ્લે બધા તમને હા પાડે કે હા અમે સહી કરી દઈશું, પણ છેલ્લે મેં કીધું એમ કે એમઓયુનું જે સ્ટેજ છે, એમઓયુના સ્ટેજે જો એ સહી નથી કરતા ત્યારે નક્કી કરવામાં આવે કે ભાઈ આટલા સભ્યો સહી કરી છે ને આટલા નથી કરીને, જો એમાં 75%થી વધારે થાય બરાબર તો વાંધો નથી, પણ જો ઓછા થાય તો પછી રીડેવલપમેન્ટનું કામ આપણે માંડી વાળવું પડે. અને એનાથી વધારે થાય કે એટલા થાય તો તમે હાઈકોર્ટની અંદર એક પિટિશન ફાઇલ કરી શકો છો અને એમાં લડત તમે કરી શકો છો. અને એમાં 100% જીત થાય છે, કારણ કે એ પ્રમાણેની એસઓપી સરકારની છે જ. એટલે એમાં પણ બધાના સાંભળવા પડે, જે નથી માનતા એમને સાંભળવા પડે, જે માને છે એમને સાંભળવા પડે. અને ત્યારબાદ જજમેન્ટ આવતું હોય છે, એમાં અલગ અલગ સમય લાગતો હોય છે. કોઈક કિસ્સામાં 18 મહિના લાગે, કોકમાં 28 મહિના લાગે, કોકમાં કોક અપવાદ કેસમાં વર્ષમાં પતી જાય, બાકી લગભગ વર્ષ તો મિનિમમ થાય જ છે. એટલે આ રીતના બધું જે કહેવાય કે કારણ કે બધાને સાંભળવા પડે, હિયરિંગ થતા હોય છે, રિપ્લાય ફાઇલ થતા હોય છે, અને આ બધું જે કહેવાય કે કારણો રજૂ કરીને અને પછી જજમેન્ટ મળતું હોય છે કે હવે આ રીડેવલપમેન્ટમાં જાય અને પછી એવો ઓર્ડર થતો હોય છે કે આ 25% ફરજિયાત માનવું જ પડશે. અને ત્યારબાદ એમની જોડે એક બારી એવી રહેતી હોય છે કે જે સુપ્રીમમાં જઈ શકે. પણ હાઈકોર્ટનો આ જે ચુકાદો છે એ લગભગ હજુ સુધી કોઈ એવી કેસ નથી કે જે સુપ્રીમમાં ગયો હોય. અને કારણ કે સુપ્રીમમાં બી 1 મિનિટ પણ આ મેટર ટકે નહીં, કારણ કે મેરિટ ઉપર છે. ઓકે, અમે સેટિંગ કરવા તો આવતા હશે ને કે ભાઈ આ માળ પર અથવા આ પ્રકારનું ઘર જોઈએ છે, ચેરમેન સેક્રેટરીને કોઈ વિશેષ ફાયદો થતો હોય છે આમાં? જો આમાં મેં બધાને હું કહું, જેટલા ચેરમેન સેક્રેટરી આવે છે ને અત્યારે અમારે કહેવાય કે ભગવાનની દયા છે કે ચેરમેન સેક્રેટરી બધા મહેનતુ અને એક જે કહેવાય સારા વ્યક્તિઓ અને જે લીડરશિપ નિભાવી શકે. ચેરમેન સેક્રેટરી બનવું કે એવું નથી કે તમારે આમાં કોઈ ફાઇનાન્શિયલી ફાયદો થતો જ નથી હોતો, ખાલી લીડરશિપ નિભાવવી પડે છે. હવે આ લીડરશિપને એમને શું બેનિફિટ, તો એમને ખાલી એમનું કહેવાય કે આ કામ કર્યાનો જશ મળે, બીજું કશું આમાં હોતું નથી. અને એ ચેરમેન સેક્રેટરીએ સમય આપવો પડે છે, પોતાના ખર્ચે અમુક કામો કરવા પડતા હોય છે. આ બધી વસ્તુના જે બેનિફિટ્સ છે એના ભાગરૂપે ખાલી એક જ વસ્તુ કે બીજા બધા મેમ્બરો એમને કહે કે ભાઈ તમે સરસ કામ કર્યું, બસ આના સિવાય લગભગ બીજો કંઈ ફાયદો નથી થતો. ઓહો, અચ્છા. અને હવે જે તમે નવી કોઈ પણ સ્કીમ બનાવી રહ્યા છો તો એ જ્યારે આખી તમે એને જમીન દોસ્ત કરીને આખું નવાની જેમ જ્યારે ઊભું કરો છો ત્યારે મોટાભાગે એ વિસ્તારમાં વેસ્ટ ઝોનમાં પર્ટિક્યુલરલી લોકોને કયા પ્રકારની બિલ્ડિંગની અપેક્ષાઓ હોય છે? અને તમને કોઈ એવી સ્કીમ યાદ હોય કે તમે આને આખી એકદમ કશું જ નહોતું અને પછી કંઈક બહુ જ સરસ રીતે એને ઊભી કરી? આમાં મેં કીધું એમ કે સૌથી પહેલાં કેવું હોય કે કોઈ પણ પ્રોડક્ટ, અત્યારે રિયલ એસ્ટેટ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં તમે પ્રોડક્ટ ખરીદો છો એ જોયા વગર ખરીદો છો. તમને લિટરેચર બતાવે પણ બને કંઈક અલગ હોય, કંઈક અલગ એવું બી બને. અને એવું બી બને કે જે કીધું છે એવું કર્યું છે, બંને કિસ્સા થઈ શકે છે. પણ આ એક ઇન્ડસ્ટ્રી એવી છે, બાકી બધી જ વસ્તુ તમે જ્યારે પરચેસ કરો છો તો તમે હાથમાં વસ્તુ લો છો પછી પૈસા આપો છો. આ એક જ વસ્તુ એવી છે કે જે વિશ્વાસ, આ એક ઇન્ડસ્ટ્રીનું એવી બહુ મોટી ગણીશ કે જે સૌથી કોસ્ટલી અને સૌથી વિશ્વાસવાળી, બ્લાઇન્ડ ફેથ હોવો જોઈએ બિલ્ડર ઉપર. તો આ વસ્તુ અમે કહેવાય કે કામથી નામ કમાવ્યું છે. હવે આની અંદર તમે સમજો કે પ્રોડક્ટને કઈ રીતે ફીલ કરાવી, તો એ ટેકનોલોજી. આજે અમે અમારા એક પ્રોજેક્ટ ઉપર ઇમર્સિવ સેન્ટર બનાવ્યું છે
હવે અત્યાર સુધી ઇમર્સિવ સેન્ટર તમને વેસ્ટ ઝોનમાં ક્યાંય નહીં મળે જોવા. એટલે એમ કહેવાય કે તમે ઘરને અંદર જોયા જે બને છે એ જોયા પહેલાં તમે અહીંયા જોઈ લો કેવું બનશે. આખું થિયેટર બનાવ્યું છે અને ઇમર્સિવ સેન્ટર કહેવાય, જેમાં તમે એક ગેમ આપણે જે પહેલાં રમતા હતા કે ભાઈ આ ગેમિંગ આપણું જે પ્લે સ્ટેશન કહેવાય એના પ્રમાણે તમે ત્યાં આખું બિલ્ડિંગ તમારું જોઈ શકો. અમે દરેક માળે અમે ડ્રોન શૂટ કરાવ્યા છે કે ભાઈ 14મા માળની હાઇટથી તમને આ વ્યૂ કેવો દેખાશે. તમે તમારી બાલ્કનીમાં જાઓ અને જે વ્યૂ તમને એક્ઝેક્ટ દેખાશે એવું ને એવું અમે અત્યારે અમને ત્યાં થિયેટરમાં દેખાડીએ. વર્ચ્યુઅલ વસ્તુ અલગ છે, આખું ઇમર્સિવ કહેવાય. વર્ચ્યુઅલ જે છે ને એમાં એક લિમિટેશન છે, આમાં કોઈ લિમિટેશન નહીં. તમે તમારી જાતે ચાલીને કોઈ પણ ખૂણે, કોઈ પણ બિલ્ડિંગના કોઈ પણ એમ્યુનિટીઝમાં, કોઈ પણ પાર્કિંગના સ્પેસમાં કે કોઈ પણ મકાનમાં જઈને તમે જઈ શકો છો અને કોઈ પણ મકાનની બાલ્કનીમાં ઊભા રહો એટલે તમને એ જ એંગલ દેખાય જે તમને એકચ્યુઅલ દેખાશે. એવું અમે ડ્રોન શૂટ અમુક મીટરે કરાયેલા હોય. એટલે આ બી મેં ટેકનોલોજીમાં એડોપ્શન લાવ્યો જેથી લોકોને અત્યારથી જ ખબર પડે કે અમે આવું આપવાના છીએ. હા, અમે શું ખરીદવા જઈ રહ્યા છે અને કઈ રીતની ફેસિલિટી આપીશું. અને એ વસ્તુ જે સેમ્પલ બને ત્યાં સુધીમાં અમે ત્યાં જ સેમ્પલ બનાવી દીધું હોય એમાં જ. એટલે અમને એ બી આઈડિયા આવે કે અહીંયા આ રીતની સ્પેસ તમને બેડ મૂક્યા પછી આટલી સ્પેસ રહેશે, સોફા મૂક્યા પછી આટલી સ્પેસ રહેશે. એ બધું ઇમર્સિવ જે અમે બનાવ્યું છે એમાં એ બધું વન સ્ટોપ સોલ્યુશન છે. ઓકે. અને આ રીડેવલપમેન્ટ પછી તો ભાવ પણ વધી જતા હશે ને ઘરના પછી? હા, 100%. રીડેવલપમેન્ટની અંદર આજે સમજો કે ભાઈ કોઈ આપણે ફ્લેટ લેવા ગયા અને એની એક્સ કિંમત છે એટલે ઓછી કિંમત છે, અને જ્યારે નવા મકાનમાં આવે છે અને એ વેચવા કાઢે છે તો 100% એમને એક્સ પ્લસ ઘણો બધો એવો બેનિફિટ મળશે ઇઝ ઇક્વલ ટુ વાય. એટલે એમને ઘણી બધી એવી એક રકમ મળશે કે જેમાં એ એપ્રિસિએશન ગણો, જો એપ્રિસિએશન ઘર મૂકી રાખે તેવું થવાનું નથી. એ ખાલી રીડેવલપમેન્ટના લીધે જ શક્ય છે. ઓકે. આ સાંભળતા મને એક આમ ક્યુરિયોસિટીથી એવો પ્રશ્ન થયો કે તમે કર્યું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પછી એના પછી જોબ પણ શરૂઆતમાં એના એ વિષયમાં કરી, એના પછી ઓલમોસ્ટ 18થી શરૂઆત કરી અને તમે જે માર્કેટિંગ ટેકનિક્સ અથવા ટેકનોલોજી જે અથવા આઈટીનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છો, તો જે વસ્તુ તમારા લોહીમાં નહોતી આવી કેવી રીતે? આમાં બેન એવું છે કે જ્યારે 2014માં હું પાસ આઉટ થયો, મારી એજ કહેવાય 33 યર્સ. એટલે જ્યારે હું પાસ આઉટ થયો ત્યારબાદ મેં જોબ કરી, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બી કરી, સિવિલ લાઇનમાં બી કરી. અને જ્યારે સિવિલ લાઇનમાં આવ્યો ત્યારે આની વિશે કોઈ જ સમજણ નહોતી કે જે બેડરૂમ હોલ કિચન જે BHK કહેવાય એની પણ કોઈ સમજણ નહોતી. પરંતુ એ વસ્તુને કેવું છે કે જ્યારે એને આપણે ધગસ જોઈએ, એને ખરેખર શીખવી છે કે નથી શીખવી. હવે એન્જિનિયર કહેવાય કે ભાઈ એન્જિનિયર કોઈ વસ્તુ જોવે ને એને શીખવાડીને આપણે નિરીક્ષણ કરે ને આવડી જાય, એ પાકો એન્જિનિયર કહેવાય. એટલે આ વસ્તુમાં જે કહેવાય કે અમારા માટે એકાઉન્ટ, જે એન્જિનિયર માટે ખાલી એકાઉન્ટ સબ્જેક્ટ જે છે એ બાકી તમે લીગલ બી શીખી શકો, ટેકનિકલ બી બધું જ શીખી શકો. અને આજે ભલે હું ઇલેક્ટ્રિકલ છું પણ સિવિલ લાઇનનું બી મેં બધું નોલેજ લઈ લીધું છે. અને એમ સમજો કે ભાઈ 4 વર્ષની જે કોર્સ કરવાનો એ બી મેં કરી લીધો છે, બધું મને આવડે છે. પછી રહી વાત આપણે એકાઉન્ટની, તો એકાઉન્ટની અંદર બી જે CA જે ભણતા હોય છે તો એ બી મેં કોર્સ કરી લીધો છે. એટલે આજે એમ કહેવાય કે મારા માણસો ઉપર કાલથી એમ કે કોઈ કે ભાઈ આ ડિપાર્ટમેન્ટનો આ માણસ નહીં આવે તેમાં મને વાંધો નથી, મને બધું આવડે જ છે. અને એટલે અટકી ના જાય. એક કહેવાય કે એક બીજું એક પ્રાઇમરી લેવલે અને ઓક્ઝિલરી લેવલે, એક ઓક્ઝિલરી લેવલે મારું કામ એ રીતના ચાલતું રહે. એટલે અમારી જે કહેવાય કે આખી કંપની સ્ટોપ ના થઈ જાય. એટલે આ બધી વસ્તુમાં 2014 પછી મેં આ બધી મહેનત કરી અને બહુ એવી મહેનત કરી કે કોઈ રજા નહીં, કોન્સ્ટન્ટ એને રાત દિવસ મહેનત કરી, દિવસ રાત જોયા નહીં. અને આ બધું કરીને અને આ બધો ગોલ કેમ કે આપણે કંઈક એવું કરવું છે કે જેથી નામ થાય. એટલે પહેલાં એવું હતું કે ભાઈ આપણે પૈસા માટે નહીં, નામ માટે દોડતા હતા. અને હવે સમજો કે એવું છે કે ભાઈ આજે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવું હોય એટલે એના માટે હવે ફાઇનાન્શિયલી કોમર્શિયલી બી જોવું પડે અને નામનું બી જોવું પડે. નામ એટલા માટે કે કસ્ટમરનો વિશ્વાસ આપણી પરથી તૂટવો ના જોઈએ. તો આ બધી વસ્તુ જે છે એના અમે એક જ ધ્યાન રાખીએ છીએ કે 2018માં મેં જે ચાલુ કર્યું એમાં મને એક એવો ફેઝ આવ્યો કે જેમાં એમ થઈ ગયું કે હવે આપણે જોબ છોડી દેવી છે અને કંઈક જાતે કરવું છે. તો અમે લાઇઝનિંગનો બિઝનેસ ચાલુ કર્યો. કેમ કોઈ બી ધંધો આજે તમે ચાલુ કરો એટલે કોઈ આવડું મોટું સાહસ ના કરે, કારણ કે કંઈક બેકગ્રાઉન્ડ જોઈએ, કોઈ તમારા ફાધર બિલ્ડર હોવા જોઈએ. બધું મેં જાતે જ ઊભું કર્યું છે. હા, એટલે મેં બધું એમને ફેક્ટરી હતી કોટાસ્ટોન માર્બલની, એટલે મેં બધું જાતે જ ઊભું કર્યું છે. તો આની અંદર કેવું છે કે બેકગ્રાઉન્ડ જોઈએ, કોઈક એવું હાથ પકડવાવાળું જોઈએ, ન તો એવું છે કે તમે કાં તો ખાઈમાં પડો કાં તો ઉપર આવી જાઓ. આ વસ્તુ એવી છે. એટલે આ વસ્તુમાં પછી મેં ઘણા બધા પ્લોટ્સ જોયા, બધું જોયું કે ભાઈ આપણે આમાં આ કરવું જોઈએ ના કરવું જોઈએ. એ પ્રમાણે પછી એમાં ઘણી બધી વખત હિંમત બી હારી ગયો. પણ એમાં બી મેં કહેવાય કે ભાઈ ઘરના જે કહેવાય કે ભાઈ પહેલાં તો મારા વાઈફ એમણે મને ખૂબ સપોર્ટ કર્યો કે આમાં આપણે અત્યારે જોડે કરીએ, આમાં વાંધો નથી. પછી ધીમે ધીમે આજે 1-1.5 વર્ષ જેવું થયું, હવે એ પણ મારી જોડે ઇન્વોલ્વ છે. મારા ઘરના જે કહેવાય કે મારા શાળા કહેવાય કે મારા બીજા બ્રધર્સ કહેવાય, એ આખી અમારી ઘરની ટીમ જે કહેવાય કે મેઇન બોડી ઉપર એ જ છે ડિરેક્ટર્સમાં, એ લોકોને મેં બધાને લાવ્યો. એટલે મેં કીધું બધાને મેં ઘડતર કરાવડાવ્યું, બાકી કોઈએ ક્યાંય જોબ નથી કરી. બધાને મેં એક સ્ટેન્ડ આપ્યું કે તમે આ કરો, કરી શકશો. અને આજની તારીખે અમારી કંપની આ રીતે બધી ચાલે છે. અને જ્યારે મારો જે ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે મેં પહેલો પ્લોટ પરચેસ કર્યો એ બી બહુ મહા મહેનતે, અને કે બહુ એની લાંબી કિંમત બી નહોતી, પણ એ બી બહુ મહા, કારણ કે પહેલી વખતમાં કેવું છે કે તમે માણસ સારા છો, બધી રીતે સારું છે, પણ તમારી પાસે કોઈ પૈસા રોકે છે
તો એ જોવે છે કે આ કમાઈને આપશે કે નહીં કમાઈને આપે. તો એ વસ્તુ મેં જે કહેવાય કે પહેલાં તો અમારા પાર્ટનર ઇન્વેસ્ટરનો વિશ્વાસ જીતવા માટે મેં બહુ મહેનત કરી. તો એ લોકોએ મારી ઉપર એક જુગાર રમ્યો, કરો ચલો વાંધો નહીં. તો એક પહેલો પ્રોજેક્ટ મેં ડન કર્યો, એમાં મેં જમીન લીધી. કન્સ્ટ્રક્શનની અંદર મેં રેરાનું લાઇસન્સિંગ કરેલું હતું. મે 2016માં જ્યારે રેરા આવ્યું ત્યારે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અવડામાં એની નાની એવી ઓફિસ, અને રેરાને એમ કહેવાય કે જ્યારે સેન્ટ્રલ લેવલનું જે ગેજેટ આવ્યું સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટમાંથી, સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, ત્યારે એને હું એક ઘોડીને પી ગયો. એટલે મને રેરાનો એન્સાઇક્લોપીડિયા લોકો કહેતા. એટલે એમાં બી પછી મેં નવા એડોપ્શન એ વખતે મેં કરાવડાય કે આમાં આમ કરવું જોઈએ, કારણ કે એ વખતે બી આખા રાજ્યની જવાબદારી એકમાત્ર અવડાની ઓફિસમાં હતી. એટલે રેરા મારું ખાલી 6 દિવસમાં આવી ગયું તે દિવસે. અને એ પછી મેં ફટાફટ બુકિંગ ચાલુ કર્યા, કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું. મારો પ્રોજેક્ટ 9 મહિનામાં પતાવી દીધો મેં સરસ રીતે. એ પછી એક પછી બીજો, બીજા પછી ત્રીજો, અને જે કહેવાય ને કે ભાઈ 1ના 2, 2ના 4, 4ના 8, 8ના 16, 16ના 32, 32ના 64, આ 1 થી 100ની લાઈનમાં ખાલી આટલી વખત ફરે. પછી સીધું 128, પછી 256, 1 થી 1000ની લાઈનમાં બહુ વાંધો નથી આવતો હતો. એટલે આ એક ખાલી તમારે કહેવાય કે ખાલી ઓટો પાયલટ મોડ ઉપર સિસ્ટમ ગોઠવવાની વાર છે. પછી એ જાતે બધું ચાલતું હોય છે, ખાલી નજર રાખતું રહેવું પડે. પહેલા પ્રોજેક્ટમાં શું કમાયા હતા તમે? પહેલા પ્રોજેક્ટમાં મારી કોઈ કેપિટલ હતી જ નહીં એમ કોઈ ચાલે. ઓકે. કારણ કે મારી કેપિટલ મને સમજો કે આજે મારા ફાધર બી મને થોડો સપોર્ટ કર્યો, ના નહીં, પણ એ તો છેલ્લે મારે એમને હાલ દેવું પડે. એટલે મેં મારી જે પોતાની ઊભી કરી હતી ને એ શૂન્ય કહેવાય. ખાલી મને રેમ્યુનેશન મળ્યું અને એમાં મારા ખર્ચા પણ નીકળ્યા. અને મારો એક નિયમ છે કે હું છેલ્લા જે 7 પ્રોજેક્ટ કર્યા ને એ 7 પ્રોજેક્ટમાં ટોટલી જે બી કંઈ રેમ્યુનેશન ગણો, ક્યાં ગણો, અને એમાં બી મારો એક એવો ફેઝ આવ્યો, કોરોનાનો કાળ આવ્યો. એક્ઝેક્ટલી. હવે પહેલાં નોટબંધી આવ્યું, જીએસટી આવ્યું, આ બધી વસ્તુના લીધે સરકારે સારું જ કર્યું છે, પણ ઇફેક્ટ પડી રિયલ એસ્ટેટ, ઇફેક્ટ થઈ રિયલ એસ્ટેટને. પણ આ બધાને લીધે એની અસર 2018માં દેખાતી હતી જ્યારે મેં કર્યું ત્યારે. તો એમાં મેં 2 વર્ષ કાઢ્યા ને 2020 સુધી. પછી એવું આવ્યું કે કોરોના આવી ગયો. હવે કોરોનાની પહેલી લહેર, બીજી લહેર અને ત્રીજી લહેર. હા, એટલે આ દરમિયાન જે કહેવાય કે મેં જે સ્કીમો કરી હતી એમાં ઘણી બધી જગ્યાએ એવું થયું કે 3-4 સ્કીમો કરી નાખી. તો એમાં એવું થયું કે મારા અમુક માલ પડ્યો રહ્યો, અને એ બધી રીતે અમે એમાં બહુ ફેસ કર્યું. પણ એમાં બી મેં માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરી, એ પ્રમાણે બધું કર્યું. લોકો સારી સ્કીમ હતી એટલે વખાણી, અને એ પ્રમાણે બધું પત્યું. અને 2022-21ના જુલાઈ મહિનાની પછી આખો મારો જે ટર્નિંગ પોઈન્ટ બીજો સ્ટાર્ટ થયો કે જેમાં મેં એક પછી એક બધી સ્કીમો લોન્ચ કરી. એક વર્ષમાં 5-6 સ્કીમો લોન્ચ કરી. હમણાં હાલમાં જ અમારા દિવાળી પહેલાં એક સાથે 5 સ્કીમના બીઓ આવ્યા. હા, એટલે અત્યારે અમારા કમ્પ્લીટર પ્રોજેક્ટ જે કહેવાય લગભગ 14 જેવા કમ્પ્લીટર કહેવાય કે જેમાં હવે લોકો રહી શકે છે. અને જે બાકીના અપકમિંગ જે કહેવાય લગભગ 8 જેવા ઓનગોઈંગ છે, 8 જેવા ઓનગોઈંગ છે. અને અપકમિંગ બી હજુ બીજા 1-2 જેવા છે, કારણ કે મેં હમણાં 8 મહિનાથી કામ લેવાનું બંધ કર્યું છે. એટલે મારો એક ગોલ છે કે હવે જે મેં ધારો કે આ 22 પ્રોજેક્ટ કર્યા જે અત્યારે મારા બકેટમાં આવી ગયા છે, તો 22 પ્રોજેક્ટમાં ડે 1 થી જે સ્કીમ આપી ત્યાંથી અત્યાર સુધીમાં દરેક કસ્ટમરને પહેલાં સેટિસ્ફેક્શન હોવું જરૂરી છે. ત્યારબાદ જ હું નવો પ્રોજેક્ટ ચાલુ કરીશ. એટલે ઇન કેસ કોઈ વ્યુઅર જોઈ રહ્યા છે ને એમને એમની સોસાયટીમાં રીડેવલપમેન્ટ કરાવવું છે તો હમણાં તો વારો નહીં આવે એમનો સલાહ આપીશ કે તમારે આ રીતનું કરવું છે આ તે. પછી અમે બેન એવું કરવાના છે કે બધી જગ્યાએ રીડેવલપમેન્ટમાં એવું હોય છે કે કોઈ બી તમારે રીડેવલપમેન્ટ કરવું છે તો તમે ટેન્ડર બહાર પાડો, મેં જે એસઓપી આપી એ લોકો કરી શકે છે. પણ મારા કેસમાં અલગ છે. મારા કેસમાં અમે એવું કરીશું કે અમે ટેન્ડર બહાર પાડીશું કે જે સોસાયટીઓને જોડાવવું હોય એમાં અમે લિમિટેડ જ લઈશું કે ભાઈ આ વર્ષે 4 કે 5 કે 2 કે 3 લિમિટેડ. એમાં અમે બધા આવી શકે છે. અને જે નથી અમારી જોડે જોડાતા તો અમે એમને સલાહ આપીશું કે તમે આ રીતે કરો કામ તો તમારો વાંધો નહીં આવે, કારણ કે હું એકલો નથી, આ તો મોટો દરિયો છે, બધા કરી શકે છે, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ હું જે એસઓપી આપું, હું જે રેમેડી આપું એ પ્રમાણે કરશે તો કોઈ દિવસ વાંધો નહીં આવે. થેન્ક યુ સો મચ કાર્તિકભાઈ ફોર જોઈનિંગ અસ. અને તમે તો દીકરીના નામ પરથી આખી આ સંસ્થા ઊભી કરી છે, એટલા માટે પણ એ બહુ મહત્વનું છે, કેમ કે એનું નામ એ રીતે જોડાયેલું છે. એટલે લોકો જેટલા પણ એ ઘરમાં કે સોસાયટીમાં રહેતા હશે એ દિવસમાં 100 વાર તમારી દીકરીનું નામ પણ લેતા હશે. એટલે એ જ્યારે બ્રાન્ડ બને છે ત્યારે એની સાથે ખૂબ પર્સનલ લાગણી પણ જોડાયેલી હોય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.